સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રથમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નવા રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી। જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, જૂનીગંજ બજાર, મહાલક્ષ્મી માતાના મંદિર પાસેથી, જૂની નગરપાલિકા પાસેથી હનુમાન ચોક થઈને પરત નવા રામજી મંદિર ફરી હતી। આ શોભાયાત્રામાં ટ્રેક્ટર, ઘોડા, ડીજે બેન્ડ, નાસિક ઢોલ સહિતના વિવિધ પાત્રો ભજવવામાં આવ્યા હતા। આ શોભાયાત્રામાં સંત શ્રી રામલખનદાસ બાપુ ચારડા, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, શૈલેષભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, ભેમજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, રમેશભાઈ રાજપૂત, કાશીરામભાઈ પુરોહિત, વિનોદભાઈ પટેલ, પ્રવીણસિંહ ચૌહાણ, ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, રવિન્દ્ર ચૌધરી સહિતના આગેવાનો અને શ્રીરામ સેવા સમિતિના સભ્યોને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું આયોજન શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શોભાયાત્રામાં ડીવાયએસપી SM વારોતરિયા, PI અને CP ચૌધરી સહિતના પોલીસ જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં લીંબુ શરબત, ઠંડુ પાણી, ઠંડા છાશના કેમ્પ યોજવામાં આવ્યા હતા અને આ શોભાયાત્રા શાંતિપૂર્વક આજે પૂર્ણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે થરાદના નવા રામજી મંદિર ખાતે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત સહિતના આગેવાનો એક સાથે આરતી ઉતારી હતી। અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલી રામનવમી છે, એટલે પૂરા દેશની અંદર દરેક જગ્યાએ ફરી જાણે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય તે જ પ્રમાણે આજે રામનવમી પૂરો દેશ ઉજવી રહ્યો છે। તમામ ગુજરાતીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ રામનવમીની શુભકામનાઓ। આજે આપણા થરાદની અંદર પણ પ્રભુ શ્રીરામની મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી, આરતીથી એની શરૂઆત કરી। તમામ થરાદવાસીઓને પણ હૃદયપૂર્વકની રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું। જય શ્રી રામ। મિત્રો, સમગ્ર દેશમાં આજે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। અયોધ્યા ખાતે પણ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયા કરે, અહીં થરાદ ખાતે પણ અમારા રામજી મંદિરનું નવનિર્માણ થયા પછી રામનવમીના દિવસે અષાઢી બીજી તો અમે રામજી મંદિરથી દર સાલે યાત્રા કાઢા છે, પણ રામનવમી માટેની આ પ્રથમ યાત્રા થરાદ ખાતે પણ મિત્રો થઈ રહી છે। સમગ્ર દેશમાં જે રામનવમીનો મહિમા છે, રામ ભગવાનનો મહિમા છે અને રામ જે રીતે બેસતા વળતા દિવસે વનવાસ કરીને જ્યારે પધાર્યા ને એમને જે રીતે બેસાડ્યા હતા સિંહાસન ઉપર, એ જ રામ રાજ્યની સ્થાપના કરવા માટે જ્યારે અયોધ્યા ખાતે રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી, આજે અયોધ્યા ખાતે પણ જે મિત્રો રામનવમીનું પૂજન અર્ચન અને સમગ્ર દેશમાં આપણે તો મિત્રો રામનવમીના દિવસે નરેશ્વરી માતાના મંદિરમાં પણ પરમ વંદનીય પ્રાતઃકાલીન ક્રાંતિકારી સંત સત્યનારાયણજી બાપજીના સાનિધ્યમાં સુઈગામ નળાબેટ ખાતે પણ મિત્રો રામનવમીની ઉજવણી કરીએ છીએ। થરાદ ખાતે પણ મોટા બેસરા, ચાંગડા, લાખણી અને ચંગવાડા આ ગામો પણ રામનવમીની ઉજવણી થાય છે અને આજે જ્યારે થરાદની ધર્મ ધરા ઉપર આજે રામજી મંદિરમાં જે આરતી રામલલાની કરી અને રામજી મંદિરમાંથી જ્યારે આજે મિત્રો એની આ યાત્રા નીકળી રહી છે, ત્યારે આ વિસ્તાર ઉપર, આ ભૂમિ ઉપર, સમગ્ર પંથક ઉપર શ્રી રામ ભગવાન બધાના ઉપર એવા આશીર્વાદ ઉતારે કે આ ભૂમિ બધાના કરતાં આગળ નીકળે, આવતીકાલની પેઢીનું ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ બને અને આપણને બધાને, મારા મહિલાઓ, ખેડૂતો, ગરીબો, યુવાનો, તમામ પ્રજાજનોનું ભલું થાય અને આ પંથક હરિયાળો બને અને સમગ્ર વિશ્વમાં નરેન્દ્ર મોદીનો જે રીતે દેશ અને દુનિયામાં ડંકો વાગે છે એ રીતે નરેન્દ્ર મોદીના નામે આ વિસ્તારમાંથી પણ આ ભૂમિ હરિયાળી બને, એ જ મિત્રો રામની શુભેચ્છાઓ હોય।
અને રામ મંદિર થકી ત્યારે રામ ભગવાન આપણા બધાના ઉપર આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયત સામે શિક્ષક પરાગભાઈ અર્જનભાઈ ગોહિલ સાથે અંદાજિત 9 વર્ષ અગાઉ બનેલ મારામારી તેમજ લૂંટના બનાવ અંગે વાવ પોલીસ મથકે વાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 23/2015 આઈપીસી કલમ 397, 325, 323, 502, 427, 34 મુજબની 7 લોકો સામે ફરિયાદ નોંધી હતી. જે કેસ 12/4/2024ના રોજ થરાદ 5મા એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતા ઉપરોક્ત તમામ ચર્ચા મુજબ હાલના કામે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદી પક્ષ ભારતીય દંડ સંહિતા કલમ 397, 395, 325, 323, 504, 506(2), 427, 34 મુજબનો ગુનો શંકાના આધારે પુરવાર કરી શકેલ ન હોય રણજીતસિંહ ધનજીભાઈ ગોહિલ, માનસિંહભાઈ ભુરાજી ગોહિલ, ભરતસિંહ ધનજીભાઈ ગોહિલ, નટવરસિંહ ધનજીભાઈ ગોહિલ, ભુરાજી સુજાજી ગોહિલ મરણ, ધનજીભાઈ સુજાજી ગોહિલ, આંબાજી સુજાજી ગોહિલ મરણ તમામ લોકોને નિર્દોષ ઠેરવ્યા હતા. આ સમગ્ર મામલે ધનજીભાઈ ગોહિલે ખુશી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દાતા આઝાદ ચોક ખાતેથી ડીજે બગી સાધુ સંતોની સાથે ભગવા ધ્વજ લઈ ભવ્ય રેલી નીકાળવામાં આવી હતી. આજની આ ભવ્ય રેલી દાતા મુખ્ય બજાર સહિતના દાતા નજીકના ગામોમાંથી પસાર થઈ હતી અને દાતાના ગંગવા ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન સમગ્ર રાજમાર્ગો જય શ્રી રામના નારાઓથી ગૂંજી ઉઠ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત દાતા પોલીસના જવાનો ખડે પગે રહીને ચાંપતી નજર હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી. ઉનાળાની શરૂઆત થતાં જ આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફા મારવા પડતા હોય છે. તો આ કાળઝાળ ગરમીમાં પશુ પંખીઓ માટે પણ આપણે થોડી મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે. ધાનેરા શહેરની એજીફન ફાઉન્ડેશન ટ્રસ્ટે અબોલ પશુ પંખીઓની મદદ કરે છે. જો ઘાયલ પશુ પક્ષીઓ વિશે માહિતી મળે તો તેઓ સારવાર ડૉક્ટર દ્વારા કરાવે છે. આ ઉપરાંત તેઓ પશુ પક્ષીઓ માટે દર વર્ષે ઉનાળાની ઋતુમાં લોકોને વિનામૂલ્યે પાણીના કુંડા અને પક્ષી ઘરના વિતરણ પણ કરે છે. એજ્યુફન ફાઉન્ડેશન દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના માટીના કુંડા અને પક્ષીના ઘરના વિતરણનો કાર્યક્રમ આજે સાંજે 5 કલાકે ખીચડી ઘરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એજ્યુફન ફાઉન્ડેશનના પ્રમુખ પારસ સોનીના જણાવ્યા અનુસાર તેમની સંસ્થા ઘણા સમયથી પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કરતા આવ્યા છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી શહેરમાં રેગ્યુલર અને અમે ઉનાળામાં પણ આ કાર્યક્રમ રાખીએ છીએ. આ વખતે પણ કાર્યક્રમ રાખ્યો છે. આમ અમે દર વર્ષે 500થી વધુ કુંડા અને પક્ષી ઘરનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. પરંતુ આ વર્ષે 4000 જેટલા કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને લોકોના ઘરે જઈને પણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. આજે રામનવમી રામનો જન્મદિવસ અને નિમિત્તે એચજી ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી આજે આ કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે. અને કુંડાઓનું વિતરણ પછી થોડું નહીં, પાછું 4000 કુંડાઓનું વિતરણ કરવાનું છે. એમાં પાણી પક્ષીઓ માટેના પાણીના કુંડા અને ચકલીઓ માટે ઘરના કુંડા એ નિઃશુલ્ક વિતરણ કરવાના છે. આજે અહીંયા કાઉન્ટર ઉપરથી જેટલા બી આવશે એમને આપીશું. બાકીના વસ્તે ઘરે ઘરે જઈને એચજી ફાઉન્ડેશન ટ્રસ્ટના માણસો ઘરે જઈને એમને આપશે અને પ્રોત્સાહન આપશે, સમજાવશે કે ભાઈ આ કેમ કરવું જોઈએ. આજે પર્યાવરણ ને પક્ષીઓ બાજુ પશુ પક્ષી તરફ આપણી દ્રષ્ટિ થોડી સારી થાય, ભાવનાની થાય કે એ લોકો બી આપણી સાથે આપણા સાથેના જીવચર છે અને એમની બી જીવનમાં જરૂરિયાત છે, તો એમને પાણી કોણ આપશે, એમને ઘર કોણ બનાવી આપશે. આજે ઝાડ ઓછા થતા ગયા છે એટલે આ ચિંતા કરી છે કે ચકલીઓ ઘટતી જાય છે, તો એના માટેનું થોડું રક્ષણ મળે, પાણી મળે અને ઘર મળે, એની આપણે બહુ મોટો વિચાર કર્યો છે આ લોકોએ. અને એના માટેનું ઉમદા કાર્ય આજે ચાલુ થયું છે રામનવમી નિમિત્તે. એટલે હું આ કાર્ય નિમિત્તે આ પ્રસંગે એમને ઘણી ઘણી શુભકામનાઓ આપું છું, શુભેચ્છા આપું છું. આ કાર્યમાં આપણે બધા જોડાઈએ
અને થઈ શકે એટલો આપણે સહકાર પણ આપીએ એમાં. આજે સમગ્ર દેશના રામ મંદિરોમાં રામનવમીનો ભવ્ય ઉજવણી કરવામાં આવી છે, જે સમગ્ર ભારતમાં એક શુભ હિન્દુ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન રામના જન્મ નિમિત્તે ઉજવવામાં આવે છે. આ તહેવાર હિન્દુ ચંદ્રસોલર ચૈત્ર મહિનાના 9મા દિવસે 9મી તિથિ પર આવતા વિશ્વભરના લાખો ભક્તો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. આ વર્ષે રામનવમીનો તહેવાર 17 એપ્રિલ 2024 બુધવારના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે દેશભરના તમામ રામ મંદિરોમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે ધાનેરામાં ત્રંબકેશ્વર મહાદેવના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આરતીમાં લાભ લીધો હતો અને રામધૂન બાદ કાર્યક્રમમાં પ્રસાદ આપી પૂર્ણ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાંચિયા અધિકારીઓ સામે લાંચ રૂશ્વત બ્યુરો લાલ આંખ કરી 1 વર્ષ દરમિયાન અનેક અધિકારીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. ત્યારે વધુ એકવાર ડીસા નગરપાલિકામાં લગ્ન નોંધણીના પ્રમાણપત્રો આપવા માટે લાંચ માગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અરજદારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે નગરપાલિકામાં કામ કરતા ક્લાર્ક નારણભાઈ સોલંકી અને હંગામી કોમ્પ્યુટર ઓપરેટર ભાવિકભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, જે બંને લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે લાંચની રકમ આપવા ન માંગતા હોય, જે મામલે અરજદારે બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી એસીબીની ઓફિસે રજૂઆત કરી હતી. રજૂઆતના પગલે એસીબી પીઆઈ NA ચૌધરીની ટીમે ડીસા નગરપાલિકામાં છટકું ગોઠવ્યું હતું અને લગ્ન પ્રમાણપત્ર આપવા માટે 3000 રૂપિયાની લાંચ લેતા બંને કર્મચારીઓ રંગે હાથ ઝડપી લીધા હતા અને એલસીબી ટીમે ઘટના સ્થળ પરથી લાંચની રકમ જપ્ત કરી બંને કર્મચારીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.